આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે ગઢડાની અંદર ગઢડામાં 1100 જેવા મતદારો જે એક સમાજના છે એવા 1100 મતની અરજી તાત્કાલિક આવેલી છે અને એના જે આ નામો છે તે રદ કરવામાં આવ્યા છે। એમાં જે અમારા ગઢડા નગરપાલિકાના ચાલુ કોઓપરેટર એવા કુલસમબેન યુનુસભાઈ ચૌહાણનું પણ નામ અંદર દાખલ કરેલું છે અને કોઈ એક જ વ્યક્તિએ આ બધું આખું ષડયંત્ર ગોઠવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે અમારી એક જ માંગ છે કે અહીંયા જે ફોર્મ રજૂ કરવા આવ્યા હતા એના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને એની ઉપર કાયદેસર કેસ કરવામાં આવે અને હર્ષ સંઘવી એનો વરઘોડો કાઢે, નકર આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે। આજે મામલતદારમાં આવેદનપત્ર આપ્યું છે। આખા ગુજરાતની અંદર આમ તો આપ સૌ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે એક સ્કેન્ડલ કરવામાં આવ્યું છે। ફોર્મ નંબર 7 દ્વારા લગભગ 12 લાખથી ઉપર વોટર્સ ચોક્કસ સમુદાયના કમી કરવા માટેનો એક ષડયંત્ર છે, એ હીન કક્ષાનું ષડયંત્ર છે। એ બાબતે ગઢડા વિધાનસભા, બોટાદ વિધાનસભા અને ધંધુકા વિધાનસભાનું અમે બોટાદ જિલ્લામાંથી ને એ આખો બંચ બધો લઈને પકડી પાડ્યું છે। અમે પણ બોટાદની અંદર 1920 જેટલા છે, અહીંયા 1700 જેટલા નામો કમી કરવામાં આ માટે 7 નંબરના ફોર્મ આપેલા છે। આ લોકોના અધિકાર ઉપર તરાપ મારવો અને મતદારને મતદાનથી વંચિત રાખવા અને ભારતના નાગરિક તરીકે કમી કરવાની એક ષડયંત્રના ભાગરૂપે એક શરૂઆત થઈ એવું લાગે છે। આવું આપણા ભારત આઝાદ દેશની અંદર કોઈ દિવસ ચલાવી ન લેવાય। એટલા માટે અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે ભાઈ જે લોકો હયાત છે, ગઢડા વિધાનસભા વિસ્તારમાં રહે છે, એ લોકોના નામ કમી ન થવા જોઈએ અને એ લોકો મતદાનથી વંચિત ન રહેવા જોઈએ। એટલા માટે અમે એને રજૂઆત કરેલી છે। અને ચોક્કસપણે કહી શકાય કે જે લોકો સત્તા પર હોય જ કરી શકે ને આવું બીજું કોણ કરી શકે। તમે જોશો જે આ બંચ આપવામાં આવ્યો છે એક જ ઓફિસમાંથી ને બેસીને અમારું માનવું એવું છે બનાવેલો છે, કારણ કે જેનું નામ કમી કરવા માગે છે ચોક્કસ સમુદાયના લોકોનું, જે કોંગ્રેસ પક્ષ સાથે વરેલા છે, કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા છે, એના નામ ટાઈપ થયેલા છે અંદર, જોજો તમે। અને જે રજૂ કરનાર ગમે એને નિર્દોષ માણસોને પણ આમાં એવા છે ઘણા ખરા કે નિર્દોષ માણસોના નામ લખી એ મત વિસ્તારના અને એ ફોર્મ રજૂ થયેલા છે, એ પેનથી લખેલા છે। તો સ્પષ્ટપણે એક ઓફિસમાં બેસીને જ બધું થયેલું છે અને એક સાથે બંચ આવ્યો। જ્યારે 2000 જેટલા ફોર્મ રજૂ કરવા હોય તો 2 દિવસ લાઈન લાગે, 2 દિવસે ફોર્મ રજૂ થાય, એને બદલે ખાલી એક જ દિવસની અંદર બધા ફોર્મ આવી ગયા છે।